ગુજરાતમાં ગરમીનું જોર વધશે। હવામાન વિભાગ તરફથી મોટી આગાહી કરવામાં આવી છે। પવનોની દિશા બદલાશે। 38 થી 39 ડિગ્રી તાપમાન રહેશે તેવી અત્યારે શક્યતા રહેલી છે। હીટ વેવની શક્યતા નહીવત છે। અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન રહી શકે તો ગાંધીનગરમાં 35 તાપમાન। આ ઉપરાંત ડીસામાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વડોદરામાં 37.4, સુરતમાં 37.2 ડિગ્રી તો ભુજમાં 34.5 ડિગ્રી અને કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ તરફ અમરેલીમાં 38.5 અને સુરેન્દ્રનગરમાં પણ 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અને આ બધા વચ્ચે ફરી એકવાર ગરમીનો પ્રકોપ છે તે રાજ્યમાં વધવાનો છે અને આજથી જ ગરમીનું જોર વધી જશે। આ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે કારણ કે પવનોની દિશા એ સતત બદલાઈ રહી છે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય બની રહ્યા છે અને તેને કારણે ગરમીનું પ્રમાણ વધશે।